તો શું કહો છો ડોક્ટર આ અંગે આપ? દિલીપભાઈ, મોબાઈલ અને મોબાઈલ ઉપર પર્ટિક્યુલરલી સોશિયલ મીડિયાનો અતિરેક, એનો ઓવર એક્સપોઝર, આમ તો આપણા બધી એડલ્ટ જેને કહી શકાય પુખ્ત વયના લોકોને પણ મુશ્કેલીમાં મૂકી શકે. જેને આપણે સ્ક્રીન ટાઈમ કહીએ છીએ, એ વધારે પડતો સ્ક્રીન ટાઈમ જે લોકો મેચ્યોર છે, જેને આપણે પુખ્ત ઉંમરના ગણીએ છીએ, એમને પણ તકલીફ આપે છે, એમને પણ નુકસાન કરે છે, એને પણ અનેકવિધ એની નેગેટિવ ઇફેક્ટ એમની દિનચર્યામાં, એની જિંદગીમાં જોવા મળે છે. તો જે ઉંમરના બાળકો, ખાસ કરીને ટીનેજર્સ, બિલો 16 જેને આપણે ગણીએ કે બિલો 18, કે જે લોકો મેન્ટલી, માનસિક રીતે પૂરા પરિપક્વ નથી, મેચ્યોર નથી, અને જેમને હજી જિંદગીમાં ઘણું બધું શીખવાનું છે, જેમનું લર્નિંગ બાકી છે, જેમને અભ્યાસ કરવાનો છે, જેને કોઈ નવું એજ્યુકેશન કે સ્કિલ ડેવલપ કરવાની છે, એ જો આમાં આ વિષ ચક્રમાં ફસાઈ જાય તો ચોક્કસપણે અનેક મુશ્કેલીઓ ઊભી થાય. અને આ સોશિયલ મીડિયા અને મોબાઈલના અતિ ઉપયોગને કારણે અથવા બિનજરૂરી અવિચારી ઉપયોગને કારણે આ બધી મુશ્કેલીઓ થઈ રહી છે, જેનો અનુભવ દિન પ્રતિદિન વાલીઓ કરી રહ્યા છે, મા બાપો કરી રહ્યા છે, શિક્ષણ શાસ્ત્રીઓ કરી રહ્યા છે,